અને મહામંત્રી આપણા કાર્યકર્તાને પીવડાવે ડરાવે કાં તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખતમ થઈ ગઈ છે, મેયરો બનવા લાગ્યા છે, પરંતુ અત્યારે જે નેતાઓ છે ક્યાંક ને ક્યાંક પોતાના હારથી ઝઝૂમી રહ્યા હોય ને તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદા જિલ્લામાં ભાજપની કારની હાર થઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જેને લઈને હવે મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક ગુસ્સામાં હોય તેવું લાગી રહ્યા છે અને જે આ હારનું ટોપલું છે એ ભાજપના જ લોકો ઉપર ફોડી રહ્યા હોય તેવા નિવેદન સામે આવ્યા છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખતમ થઈ ઘણા દિવસો વીતી ગયા, પરંતુ જે હારનો બોજો છે એ નેતા ઉપરથી ઉતરી નથી રહ્યો। ફરીથી એવા દ્રશ્યો સામે આવે છે નર્મદામાંથી કે જ્યાં આગળ મનસુખ વસાવા કોઈ કાર્યક્રમમાં ઊભા છે અને ત્યાં આગળ તેઓ જે નર્મદા જિલ્લામાં હાર થઈ છે અને આમ આદમી પાર્ટીની જીત થઈ છે તેને લઈને પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે જે નર્મદા જિલ્લાનું જે સંગઠન છે ભાજપનું, એ ક્યાંક ને ક્યાંક નબળું છે અને જે તેના જિલ્લા પ્રમુખ છે અને અમુક બીજા લોકો ઉપર તેઓ પ્રહારો કરીને એવું કહી રહ્યા છે કે તેઓએ હાર કરાવી છે ભાજપની, તેઓ ચૈતર વસાવા સાથે મળી ગયા હતા, એટલે કે કહી શકાય તો એમને ભાજપની હારનો ટોપલો હવે ભાજપના ત્યાં આગળના સ્થાનિક જે નેતાઓ છે તેમના ઉપર ફોડ્યો છે। વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। તો બરોબર છે, આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને પીવડાવે ડરાવે કાં તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને। એ જિલ્લાના પ્રમુખ તરીકે એને અમુક સીટો પર ફરી એને ખબર હતી કે આટલો ખોટો પ્રચાર કરે છે, તો એમને કાઉન્ટર કરવો જોઈતું હતું કે આ ખોટો પ્રચાર કરે છે। એને તો આપણા પર આરોપ મૂકી દીધો કે ભાજપ સરકારમાં આટલો કૌભાંડ મનરેગામાં, પણ આ તમારી ગ્રામ પંચાયતમાં કૌભાંડ થયું મનરેગામાં ને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવે શું જોયું? કઈની ફરજ નહોતી, પણ આ બધી બાબતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે, તો બોલો બના નીકળ્યો ને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા। મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું। હવે ચૈતર વસાવા ઉપર તેમને બીજા પણ આક્ષેપો કર્યા છે કે કેમ ચૈતર વસાવા કોઈ કૌભાંડ થાય છે તેના વિશે નથી બોલતા, એટલે કે પોતાની હાર પચાવી શકતી નથી ભાજપ, તે દેખાઈ રહ્યું છે અને તેમને પોતાની હારનો જે ઠીકરો છે ક્યાંક ને ક્યાંક ભાજપના જ નેતા ઉપર ફોડ્યો છે, જેથી દેખાઈ આવે છે કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદો વધી રહ્યા છે, જેનું એક પ્રમાણ મનસુખ વસાવાએ આજે આ નિવેદન થકી આપ્યું છે તેવું લાગી રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।